શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે યથયાત્રાનો મંગળ દિવસ. મહારાજે અને સ્વામીને પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં સત્સંગ દ્રઢ થાય અને તને મને ધને સુખી થાય. સત્સંગ થાય એટલે બધું ઠાળે પડે. પણ જેટલું સત્સંગની દ્રઢતા હોય એટલું તમને લાભ મળે અને શ્રીજી મહારાજની પાસે જવાય. આપણું જીવન એ પણ એક રથયાત્રા છે. રથયાત્રા આપણું જીવન પણ એક રથયાત્રા છે. આ જીવનરૂપી રથયાત્રા સુખ દુઃખ માન અપમાન બધું જ આવવાનું છે. એ આશીર્વાદ એટલે કોઈ દુઃખ નહીં આવે એવું છે જ નહીં. બધું જ આવે. સામાન્ય જે આ પૃથ્વી પર આ માણસ માત્ર એને ખાલી ફક્ત ફેર એટલો કે આપણી સમજણને લીધે આપણે એ દુઃખને ટાળી નાખીએ. પણ આવવાનું તો છે જ બધી. આ બધા સંજોગોમાં આ જીવનરૂપી યાત્રામાં સુખ દુઃખ માન અપમાન બધું જ આવવાનું છે. આ બધા સંજોગોમાં સત્સંગ આપણે સ્થિર રાખે છે. સત્સંગ અમારા સ્ટીમર મોટી મોટી સ્ટીમર હોય એમાં વચ્ચે પથરા મૂક્યા હોય કે ડગે નહીં, સ્થિર રહે. તો આ સત્સંગરૂપી આપણે સ્થિર રાખ્યા. આ સહજાનંદી સત્સંગ મળ્યો છે તે બહુ મોટી વાત છે. સત્સંગ તો અનેક પ્રકારના છે પણ સહજાનંદી સત્સંગ એ બહુ મોટી વાત છે. પરથી પર ક્યાં મહારાજ અને ક્યાં આપણે આ ધ્રાળ કંઈ ન ગણાય. આપણે સત્સંગ બહુ ધડ કહીને સત્સંગ જ રાખે બધા પ્રશ્નો સોલ્વ થવાના. મહારાજ કહે છે કે આનંદ બ્રહ્માંડનો રાજા હોય. આનંદ બ્રહ્માંડ એક બ્રહ્માંડ એટલે 14 લોક. 14 લોકમાં પૃથ્વીમાં કેટલા આશ્ચર્ય ભરેલા છે કે આશ્ચર્ય પાને. તો એવા 14 લોકનું બ્રહ્માંડ એવા અનંત બ્રહ્માંડનો રાજા હોય. અનંત બ્રહ્માંડ એ કેટલી સાહેબી હોય, કેટલી રાજા. પણ જો એને સત્સંગ ના હોય તો જીવન આ દેખે છે બધું બીડું. જો સત્સંગનો મહિમા કેટલો બધો કહેવાય છે. સત્સંગ આવો છે પણ આપણે અજ્ઞાનને કારણે આ રમત કરીએ છીએ. આ ઉઠ્યા બેઠા કરવાનું છે પણ સમજણપૂર્વક કરવાનું છે. સમજણપૂર્વક ઉઠવા બેસવા હરવું ફરવું એ બધું આપણે મહારાજ કે આનંદ બ્રહ્માંડનો રાજા હોય પણ જો તેને સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખ. આ જીવનરૂપી રથમાં બેસીને આપણે બધું જ જોતા હોઈએ છીએ. આ જીવન એક એક રથ છે. તો એક રથ છે તો એમાં બેસીને આપણે બધું જોતા હોઈએ છીએ.
આ જીવનરૂપી રથમાં બેસીને આપણે બધું જોતા હોઈએ છીએ. પણ મહારાજે પ્રથમના 20માં વચનામાં કહ્યું છે કે જોનારો પોતાને જોતો નથી. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. મારું સાવ ઉડાડી દીધું. આટલી બધી સાહેબી પણ પોતે પોતાને જોતો નથી. હું કેવું છું, શું છે, કોણ છે, ક્યાંથી આવ્યો છું, ક્યાં એ બધું જોતા નથી. તો એને મારે અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની કહી દીધું. એટલે આપણે બધા જ અજ્ઞાની છીએ. બધા અજ્ઞાની, પણ ભગવાન મળ્યા છે એટલે આપણે મૂળ બાલા છે. ભગવાન મળ્યા એટલે એ ગમે એમ પાર પડે ટૂંકમાં. પણ એટલે આવો દિવ્ય ભવ્ય સત્સંગ મળ્યો છે. દિવ્ય ભવ્ય સત્સંગ મળ્યો છે. દેખાય છે હાવ 2 પૈસા નથી, પણ ભવ્ય દિવ્ય સત્સંગ મળ્યો છે. એમાં આપણે અંતરદ્રષ્ટિ કરીને પોતાના સામે જોઈએ. અંતરદ્રષ્ટિ આંખ મીચીને અંતરદ્રષ્ટિ ના કહેવાય. મન પરો હોય, આપણી વૃત્તિ સાથે જોઈન થાય અને એમાં બરકત આવે. બાકી તો કાંઈ નહીં, અંધારું ઘોર અંધારું. પણ આપણે અંતરદ્રષ્ટિ એટલે પોતાનું જાણ પણ હોવું જોઈએ. આપણે ક્યાં છીએ, કોણ છે એ. તો આ સત્સંગ તો ખરેખર એટલો ભવ્ય છે, ભવ્ય છે. બધા શ્રેષ્ઠ શ્રીજી મહારાજને ચરણમાં પહોંચી જવાય એવું છે. એટલે આપણે દિવ્ય ભવ્ય સત્સંગ મળ્યો છે. એમાં આપણે અંતરદ્રષ્ટિ કરીને પોતાના સામે જ જોઈએ, પોતાના સામે જોઈએ. અને એમ કરતાં કરતાં આપણા આ રથને નિર્વાસનિક કરીને આ રથ દરેક પાસે રથ છે એને નિર્વાસનિક કરીને છેક અક્ષરધામમાં સુધી પહોંચાડીએ. એટલે આ સત્સંગ ખેલ નથી, બચ્ચો કા ખેલ નથી. આયા ગયા, ઉઠ્યા બેઠા. એમાં સમજણ જોઈએ. જેટલી બધી સમજણ હોય એટલું તો સત્સંગ માલુમ થઈ જાય. અને સત્સંગની દ્રઢતા વધારવા માટે યોગી અપાય આપણને સહેલામ સહેલો ઉપાય બતાવે. આ સત્સંગની દ્રઢતા કરવા માટે આ રવિ સભા તેનો લાભ અવશ્ય લેવો. રવિ સભા એ યોગી આપણને પ્રસાદ છે અને બધું એમના આશીર્વાદ સાથે રવિ સભા કરીએ એટલે બધું ઘણું બધું અંદર આવી જાય. ઠેઠ માણસ સુધી પહોંચવાની વાત છે એટલે શું બાકી રહે. અને રવિ સભા ક્યારેય ચૂકીએ નહીં. રવિ સભા ક્યારેય ચૂકીએ નહીં. એમાં ઘણું ખરું બધું આવી જાય. સદાનંદ સ્વામી મહારાજની જય.